આજે 14મી જાન્યુઆરી 2025 મંગળવાર ઉત્તરાયણના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. જાતિ વર્ણને રૂપે ન રીજે, પ્રભુજીને ભક્તિ અતિ પ્યારી રે. પ્રેમી જનને વશ પાતળિયો. બરાબર 7 દિવસના અલ્પવિરામ પછી આપણે ફરીથી આજના ચિંતનમાં મળી રહ્યા છીએ. બેંગ્લોર મંદિરના 21મા પાટોત્સવ પ્રસંગે પૂજ્ય સદગુરુ સંત વિવેક સાગર સ્વામી બેંગ્લોરના આંગણે પધાર્યા હતા. સવાર સાંજ મહાન સ્વામી મહારાજના 4 મહાવાક્ય અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના 4 મહાવાક્યો ઉપર એમણે 6 દિવસ માટે અદ્ભુત કથા કરી. પાટોત્સવ થયો, મહાપૂજા થઈ, જોડી પર્વ પણ ઉજવાયો અને આ દરમિયાન સમય ન મળવાના કારણે આપણે મહિમાનો મહિમા અને આજનું ચિંતન એનું રેકોર્ડિંગ કરી શક્યા નથી. પણ આજથી આપણે ફરીથી આનો પ્રારંભ કરીએ છીએ. મુક્તાનંદ સ્વામીની રચના છે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. ભગવાન કોને વશ થાય છે? જેના નેત્રમાં પ્રેમ હોય, વાણીમાં પ્રેમ હોય, કાનમાં પ્રેમ હોય, દિલ દિમાગની અંદર પ્રેમ હોય અને જે કંઈક ક્રિયા કરે એની અંદર પણ ભગવાનને રીઝવવા માટેની ભાવના સાથેનો પ્રેમ હોય. એ ભક્તના શરીર ઉપર સારા શણગાર કદાચ ન હોય, એ વ્યક્તિ ઉત્તમ કુળમાં જન્મ પણ ન પામી હોય, એ વ્યક્તિએ સારા કપડાં પણ ન પહેર્યા હોય, એના શરીરનો વાન પણ સુંદર રળિયામણો અને રૂપાળો ન હોય, તો પણ ભગવાન એના ઉપર રાજી થાય છે. એની કાલી ગેલી ભાષામાં, બોલીમાં જે કંઈ પ્રાર્થના કરી હોય તે સહર્ષ સ્વીકારે છે અને ભગવાન એવા ભક્તને આધીન થઈ જાય છે. જાતિ વર્ણ અને રૂપ અને રીજે, પ્રભુજીને ભક્તિ અતિ પ્યારી રે. આ ધનુર્માસની અંદર મહાન સ્વામી મહારાજે એક પાઠમાં એવા શબ્દનો પ્રયોગ પણ કર્યો, ભક્તિ કરે તે ભક્ત કહેવાય. અને ભક્તિની પરિભાષા કઈ છે? સાતુ પ્રેમ સ્વરૂપા. નારદ ભક્તિ સૂત્રની અંદર કહેવામાં આવ્યું કે ભક્તના હૃદયમાં ભગવાનના માટે ભારોભાર પ્રેમ હોય. કહેવું હોય તો કહી શકાય કે એના શરીરના વજન કરતાં પણ, એના શબ્દના વજન કરતાં પણ, એ જે મકાન કે ઝૂંપડપટ્ટીમાં કે જે બંગલામાં રહેતા હોય એના વજન કરતાં પણ એ વ્યક્તિને ભગવાન પુરુષોત્તમ નારાયણ માટે ભારોભાર પ્રેમ હોય, ભાવ હોય, મહિમા હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, ઉમંગ હોય, ઉત્સાહ હોય. આ ભક્તિનું લક્ષણ છે. અને એ ભક્તિ દિવસે દિવસે અભિવૃદ્ધિને પામતી હોય. એ ભક્તિના સમુદ્રમાં ક્યારેય પણ ઓટ ના આવે, હંમેશના માટે ભરતીના ઉછાળા આવ્યા જ કરે.
એ વ્યક્તિ બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, સાધુ હોય, સંસારી હોય, ગરીબ હોય, ભિખારી હોય, રાજા હોય કે રંક હોય, તો પણ ભગવાન એવા ભક્તને વશ થઈ જાય છે. આપણે ઠાકોરજીના દર્શન માટે જઈએ, સમયા ઉત્સવમાં જઈએ, નગરયાત્રા અને શોભાયાત્રા હોય એમાં આપણે જઈએ. સ્વાભાવિક છે એ શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે આપણે સારા શણગાર સજીએ, સારા વસ્ત્રોનું પરિધાન કરીએ, એની ના નથી. પણ દિલ દિમાગમાં એટલું તો અવશ્ય હોવું જોઈએ કે ભગવાન અને સંત મને નજર ક્યારે આપવાના, કે મારા હૃદયની અંદર કેટલો પ્રેમ છે, કેટલો ભાવ છે, કેટલો મહિમા છે, કેટલી ભક્તિ છે, એના સામું જ જોવાના છે. આવળ કેરા ફૂલ અતિ સુંદર પણ શીશ ન ધરે કોઈ રે, મોં મચકોડે મોહન નવરીજે, રુદિયા ભીતર જુએ રે. નરસિંહ મહેતાના પદની અંદર આ પંક્તિ છે. આવળના ફૂલ છે, બહુ સુંદર લાગે, દેખાવમાં સારા લાગે, પણ આપણે હજી સુધી જાણ્યું નથી કે શાસ્ત્રમાં એવું લખાયું નથી કે આવળના ફૂલ ભગવાનના ચરણ કમળમાં પધરાવવામાં આવ્યો હોય કે ભગવાનના શિર ઉપર ધારણ કરવામાં આવ્યા હોય. આવળ કેરા ફૂલ અતિ સુંદર પણ શીશ ન ધરે કોઈ રે, મોં મચકોડે મોહન નવરીજે, રુદિયા ભીતર જુએ રે. લિપસ્ટિક લગાવી હોય, કાન સુધી ખેંચાડી આંખો અણિયાળી કરી હોય, પફ પાવડર, સ્નો, અત્તર, પરફ્યુમ લગાવ્યા હોય, સારા શણગાર સજ્યા હોય, સારા કપડાં પહેર્યા હોય, એટલે એવું ન માની લેતા કે ભગવાન અને સંત તમને નજર આપશે. એમની નજર સીધી આપણા શરીર ઉપર નહીં, આપણા રૂપ ઉપર નહીં, આપણી રમણીયતા ઉપર નહીં, આપણા શણગાર ઉપર નહીં, આપણી નાતી જાતિ ઉંમર ઉપર નહીં, સત્તા ઉપર નહીં. એમની સીધી નજર આપણા હૃદયની અંદર ભગવાનના માટે, ભક્તોના માટે કેટલો પ્રેમ છે, કેટલો દિવ્ય ભાવ છે, કેટલું નિર્માનીપણું છે, કેટલું નિષ્કપટપણું છે, એવી પ્રકારની દ્રષ્ટિથી ભગવાન આપણને જુએ છે. બહુ વિચારવા જેવી બાબત છે. આપણો ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય ભક્તિ સંપ્રદાય છે. આંખમાં ભક્તિ હોવી જોઈએ. આંખમાં આપણને કોઈના માટે ઈર્ષ્યા હોય, રાગદ્વેષ હોય, અણગમો હોય, અભાવ હોય, અને પછી એકી ટસે ભગવાન અને ગુરુહરિના દર્શન કરતા હોઈએ તો પણ સમજો કે આપણી આંખમાં ભક્તિ નથી. આંખમાં ભક્તિ તો છે, પરંતુ એ ભક્તિના થાળમાં ઈર્ષ્યા, અસૂયા, રાગ, દ્વેષ, અણગમો, અભાવ, એના મોટા મોટા પથ્થર અને કાંકરા અને ધૂળ નાખી છે. ભગવાનને જોવાની જરૂર છે. ભગવાનને દિવ્ય ભાવથી જોવો, સર્વોપરીપણાના ભાવથી જોવો, અલૌકિકપણાના ભાવથી જોવો, એ ભક્તિ છે. યોગીજી મહારાજ કહેતા કે નિર્દોષ બુદ્ધિ અને દિવ્ય ભાવ એ ભક્તિ. મહંત સ્વામી મહારાજે પણ ધનુર્માસના પાઠની અંદર આ પાઠ લખ્યો છે. નિર્દોષ બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ એ સારનો સાર છે. ભગવાનને ગમે તેટલો પ્રેમ કરતા હોઈએ, ભગવાનની ગમે તેટલી ભક્તિ કરતા હોઈએ, પણ ભગવાનનું ભજન કરતા સંતો, હરિભક્તો, નાના મોટા પ્રત્યે, કોઈના પ્રત્યે થોડો પણ અભાવ હશે, અવગુણ હશે, ઘૃણા અને તિરસ્કારની ભાવના હશે, તો આપણી એ ભક્તિને ભગવાન અંગીકાર કરતા નથી. ભક્તિના પાયામાં નિર્માનીપણું હોય, ભક્તિના પાયામાં ધર્મનું પાલન હોય, ભક્તિના પાયામાં જ્ઞાન હોય, અવૈરાગ્ય હોય, સમજણ હોય, દાસત્વ ભાવ હોય, અને એકમાત્ર ભગવાન અને સંતને રાજી કરવાની ભાવના હોય,
એવી ભક્તિવાળી વ્યક્તિને ભગવાન વશ થઈ જાય છે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. જાતિ વર્ણ ને રૂપે ન રીજે, પ્રભુજીને ભક્તિ અતિ પ્યારી રે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. આજે ઉત્તરાયણનો પરમ પવિત્ર દિવસ છે. હંમેશના માટે આપણી ઉર્ધ્વગતિ થતી રહે, ભક્તિમાં વધારો થતો રહે, મહિમામાં વધારો થતો રહે, દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિમાં વધારો થતો રહે, દાસત્વ ભાવમાં વધારો થતો રહે, નિષ્ઠામાં વધારો થતો રહે, સમજણમાં વધારો થતો રહે. એવી પ્રકારના બુદ્ધિ, શક્તિ, બળ, અનુકૂળતા ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરા આપણને આપે એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના. હેપી મકર સંક્રાંતિ. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.